Good morning and welcome to Path of Evolution. Bhagavad Gita, chapter 8, અક્ષર બ્રહ્મ યોગ. ભગવાને અક્ષર ભ્રમ જે ચિદાકાશ ઘન છે એને એ સમજણ સુધી પહોંચવા માટે અને ખાસ કરીને અર્જુનજીએ જે 7 પ્રશ્નો ઊભા કર્યા હતા એમાંય છેલ્લો પ્રશ્ન મરવું કેવી રીતે, બરાબર? તો મરવાની રીત વિશે ભગવાને ઘણી વાત કરી. મરવું એવી રીતે કે જેથી કરીને ફરી મરવું ન પડે, આ સાચી વસ્તુ. તો ભગવાને 8મા અધ્યાયના 5મા શ્લોકથી વાત કરી કે અંતકાળે જે પરમાત્મા સ્વરૂપનું સ્મરણ કરતો દેહ છોડી જશે એ ભગવાનને પામશે. અને ભગવાને બીજી વાત કરી કે અંતકાળે જે ભાવનું સ્મરણ કરતો હશે, જેની જેવી બિલીફ હશે સ્ટ્રોંગ, જ્યાં વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ હશે, એ ભાવના અનુરૂપ એને બીજો જન્મ મળશે. તો આનું શું સમજવું? યસ, જ્યારે આપણે પહેલી વસ્તુ જોઈ લો, અંતકાળ આપણને ખબર નથી કઈ ક્ષણે કઈ પરિસ્થિતિમાં કયા દેશમાં આપણો અંતકાળ આવશે, કઈ અવસ્થામાં આવશે, જાગ્રતમાં આવશે, સ્વપ્નમાં આવશે કે પછી સુસુપ્તિમાં આવશે, આપણને કોઈ ખબર નથી. તો શું કરવું? તો પછી ભગવાનનું સ્મરણ કઈ રીતે રાખવું? તો એનું સિમ્પલ સોલ્યુશન છે કે આપણે અત્યારથી જ વેલ્યુ સિસ્ટમ, નિષ્ઠા પરમાત્મા તત્વ તરફ કરી દઈએ, પછી ભલે ગમે ત્યારે આ દેહ છોડવો પડે, બરાબર, પણ આપણી પ્રાપ્તિમાં ફેર પડે નહીં. એટલે એક વાત એ થઈ. બીજી વાત એ છે કે ખરેખર મૃત્યુ છે, દેહના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોઈએ અને બીજા સંબંધીઓ ધામમાં જાય છે એ પોઈન્ટથી જોઈએ તો હા, મૃત્યુ છે દેહનું, બરાબર. પણ જ્યારે પ્રકૃતિના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોઈએ, અપરાના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જોઈએ તો પ્રકૃતિ કેવી છે? દૈવી ગુણમયી મમ માયા. કેવી છે? ગુણમયી છે, ચેન્જેબલ છે. દરેક ક્ષણે આપણા શરીરની અંદર અનેક સેલો મરે છે અને અનેક સેલ નવા ઊભા થાય છે. સાયન્સ એવું કહે છે કે 7 વર્ષે આપણું આખું બોડી બદલાઈ જાય છે. તો પછી કયું મૃત્યુ? બરાબર. એટલે પ્રકૃતિના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી દેહનું મૃત્યુ નથી, પ્રકૃતિના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જીવનું પણ મૃત્યુ નથી. કેમ? કારણ કે આપણે તો સમજીએ છીએ કે આ જે જીવ છે એક દેહ છોડીને બીજા દેહમાં જાય છે, પણ જીવ થોડો મરે છે, જીવ તો મળતો નથી. અને આત્માના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જો, એટલે કહેતા પ્રકૃતિની જગ્યાએ પુરુષના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જો, તો પુરુષના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી તો આત્માનું કદાપી મૃત્યુ નથી, બરાબર. તો ડેથ વર્સિસ નો ડેથ, મૃત્યુ વર્સિસ નો મૃત્યુ, અંતકાળ વર્સિસ નો અંતકાળ, બરાબર. આ વસ્તુની ક્લેરિટી આપણને પહેલી હોવી જોઈએ. જવાબવાનું છે નહીં. હવે આજે ક્લેરિટી મળે કે ડેથ નથી તો પછી જવાબવાનું ક્યાં રહ્યું? જો તમે પ્રકૃતિ કે પુરુષના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જુઓ, આપણે તો ખરેખર પુરુષના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જોવું જોઈએ, તો અક્ષરના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોઈએ તો જવાબવાનું ક્યાંય છે જ નહીં. મૃત્યુ નથી તો જવાબવાનું નથી. જો પહેલાં આપણે શેની વાત કરી? અંતકાળની. અંતકાળથી મૃત્યુ પર આવ્યા, દેહના મૃત્યુ પર, બરાબર. અને દેહના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જોયું, પછી પ્રકૃતિના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જોયું, પછી પુરુષના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જોયું. હવે પુરુષ કહેતા અક્ષરના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી તો
આપણે આગળ જોયું હતું કે ચિદાકાશ ઘન, એની અંદર જ બધું છે, તો પછી જવાવાનું રહ્યું ક્યાં? તો મૃત્યુ પણ નથી અને જવાવાનું પણ નથી. અને આ સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી, આ જગ્યાએથી શાસ્ત્રીજી મહારાજે વાત કરેલી, એમના જીવનનો વડોદરાનો એક પ્રસંગ છે. એમાં કોઈ સાધુ ધામમાં ગયેલા, એમના દેહનું મૃત્યુ થયેલું, અને પછી એ એમના વિમાનમાં બેસાડી અને એમની ક્રિયાકર્મ માટે લઈ જતા હતા. ત્યારે બીજા એક શાસ્ત્રીજી મહારાજની સાથેના એક બીજા સાધુ હતા, બ્રહ્મચારી સાધુ, એટલે ઉંમરવાળા સાધુ. એમને શાસ્ત્રીજી મહારાજને ટીખળ કરી કે તમે બેસી જાઓ એટલે મહારાજને ફરી લેવા આવવું ના પડે, ધક્કો ના પડે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરેલી કે જવાવાનું છે કે આને પછી એવું કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજે ત્યાં એમને સારંગપુરનું 10મું વચનામૃત સમજાયેલું. તો એમાં શું કીધું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ, તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટા છે, ને અંતરદ્રષ્ટિએ, આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે, અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. જે સાધુ એમ સમજતો હોય છે કે મારા ચૈતન્ય વિશે ભગવાન સદાય વિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તે મારા જીવને વિશે ભગવાન રહ્યા છે, અને મારો જીવ છે તે તો શરીર છે, અને ભગવાન તો મારા જીવના શરીરી છે. અને પોતાના જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મ કારણ એ 3 શરીર થકી પૃથક માને, અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે, તો તે સંત થકી ભગવાન અને ભગવાનના ધામ તે અણુ માત્ર છેટે નથી. અને એવી રીતની જે સંત હોય તે તો જેવો શ્વેતદીપમાં મુક્ત છે તે સરખો છે. એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. અને એવી સમજણવાળો જે સંત છે તે તો કૃતાર્થ છે. અને જેની આવી સમજણ તો આવી શકે નહીં, અને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે અને તે સંત નિત્ય 5 ખાસડા મારે તો પણ અપમાન સહન કરે અને સંતનો સમાગમ મૂકી શકે નહીં, જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ એવી રીતે સંતનો સમાગમ તજી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કયા તે સરખો એને પણ જાણવો, અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય તેવી જ તે સંતના સમાગમમાં પડ્યો છે તેને પણ થાય. જો આજે આત્મદ્રષ્ટિવાળાની વાત કરી, મધ્ય 62 અને શાસ્ત્રીજી મહારાજનો પ્રસંગ અને સારંગપુર 10, તો ભગવાન સ્વામિનારાયણ ભગવાન શું કહે છે અહીંયા કે અનેક લોક છે. હા, અને આપણા શાસ્ત્રો પણ કહે છે અનેક લોક છે, અનેક ધામ છે, અનેક સ્વર્ગ નર્ક છે, અનેક યોનિઓ છે. તો પ્રશ્ન એ થાય, જેમ આપણે જોયું કે ડેથ વર્સિસ નો ડેથ, જવાવાનું ક્યાંય છે નહીં, એ અલગ સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી, બરાબર. એ જ રીતે આજે લોક અને ધામ છે, બરાબર, એ છે, પરંતુ ત્યાં જવાવાનું છે નહીં. તો એ કયા સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી થયું? અત્યારે આપણે આ પૃથ્વીલોકમાં છીએ, મૃત્યુલોકમાં છીએ, તો આપણા દેહના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી આપણે ત્યાં છીએ. આ દેહના સ્ટેન્ડિંગ પોઈન્ટથી બાબુ જે બોલી રહ્યો છે એ દેહના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી આ પૃથ્વીલોક મૃત્યુલોકમાં હું છું. પણ બાબુ પાસ્ટમાં કોઈ વાર કોઈ દેવી દેવતાના લોકમાં હતો, તો એ વખતે એનું જે બહારનું કવચ છે એ દેવી દેવતાનું હશે, બરાબર. એ જે શરીર છે એ દેવી દેવતાનું હશે, પણ અંદરનો આત્મા બદલાણો છે ના. અંદરના આત્માથી આગળ અંદરના આત્માને આપણે શું કહીએ છીએ? ઇન્ડિવિડ્યુઅલ સેલ્ફ કહીએ છીએ. પણ જો સ્વામિનારાયણ ભગવાને આપણને વિવેક શીખવાડ્યો, શરીરીનો વિવેક. આપણે ત્યાં બધા વિવેકની વાત થાય છે,
સત અસતનો વિવેક, જળ ચેતનનો વિવેક, બરાબર, પુરુષ પ્રકૃતિનો વિવેક. સત અસત અને જળ ચેતન બે એકમાં આવી જાય, બરાબર. પુરુષ પ્રકૃતિનો વિવેક અને શરીરનો વિવેક. તો આ રીતે આપણે એ જે પરમાત્મા તત્વ છે, જે તત્વની વાત આ શ્લોકની અંદર બ્રહ્મ તરીકે, પરમ બ્રહ્મ તરીકે વાત કરવામાં આવી છે, એ તત્વ પરમાત્મા તત્વ. તો એ તત્વ કેવું છે? શરીરી છે. તો આપણા જે જીવ છે ને એનું એક્સપાન્શન થાય તો પછી આપણો એક્સેસ વધે. ખ્યાલ આવે તમને? એટલે આપણે વૈયક્તિકના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી આપણી પાસે આત્મા છે, પણ સમષ્ટિના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી એ અક્ષર છે અથવા બ્રહ્મ તત્વ છે. પણ એ કેવું છે ભ્રમ? ચિદાકાશ ઘનરૂપી ભ્રમ છે. કેવું છે? ચિદાકાશ ઘનરૂપી ભ્રમ છે. તો એના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોઈએ તો કોઈ પણ ધામમાં તમે હો તો એની અંદર જ છો, તો પછી જવાવાનું રહ્યું નહીં. અને એથી એ વિશેષ તમને વાત કરું કે ભગવાન અહીંયા સમજાવવા માગે છે 8મા અધ્યાયના 5મા શ્લોકથી આગળ કે આપણે મરવું તો એવી રીતે મરવું કે જેથી કરીને બીજો દેહ ના આવે. હવે બીજો દેહ ના આવે એનો અર્થ શું થયો? એના બે વ્યૂ છે. પહેલો કે આ જન્મે આપણે કોઈ પણ વાસના ના રાખવી કે જેથી કરીને આપણું જે તનુ છે, તનુ અપરાનું બનેલું છે, એ અપરામાં ભળી જાય અને તનુ સાથે જે વળગેલું છે પરા, એ પરામાં ભળી જાય. એટલે કે આપણું પછી કોઈ તનુ રહે નહીં, ઇન્ક્લુડિંગ સૂક્ષ્મ કે કારણ, કોઈ પણ જાતનું તનુ રહે નહીં. જ્યાં સુધી સૂક્ષ્મ તનુ હશે અને કારણ તનુ હશે, શરીર, સૂક્ષ્મ શરીરના કારણ શરીર હશે, ત્યાં સુધી સ્થૂળ શરીરો બદલવા પડશે. એ સ્થૂળ શરીર તમને દેવલોકનું મળે કે કોઈ ધામનું મળે. ધામના તનુ શું કહીએ છીએ આપણે? બ્રહ્મ તનુ કહીએ છીએ. કાં પછી કોઈ બીજી યોની, ભૂત યોની કે ગમે તેનું તનુ મળે. પણ જ્યાં સુધી સૂક્ષ્મ શરીરના કારણ શરીર તમે નહીં છોડો ત્યાં સુધી તમારી સાચી મુક્તિ નથી. ત્યાં સુધી સાચી મુક્તિ નથી. એટલે મુક્તિ માટે મોહ રાખવો નહીં. કારણ કે ઘણીવાર આપણને મોહ હોય છે કે હું સ્વર્ગમાં જઉં અથવા દેવી દેવતાના ધામમાં જઉં કે બીજા કોઈ ધામમાં જઉં, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર. તો એ સમજવાનું શું રહ્યું? એ છોડી દો. એ મોહ છે, છોડી દો. એ પણ મોહ છે, એ પણ રાગ છે. પછી કદાચ ભગવાન ક્યાંક મોકલે તો પ્રેમથી જાઓ અને પ્રેમથી વર્તો, પણ પોતાના નવા ઊભા નહીં કરો. પોતાના નવા ઊભા નહીં કરો. આ વસ્તુ સમજાશે તો આપણે જે વાત કરી ને કે મૃત્યુ છે દેહના સંદર્ભમાં, આ બાબુ બોલી રહ્યો છે એના સંદર્ભમાં, યસ, બરાબર. પણ પ્રકૃતિના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી ના, પુરુષના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી ના, મૃત્યુ નથી. લોક અને ધામ અને બીજા બધા સ્વર્ગ ને નરક એ બધું છે, હા. એ આ જે બાબુ બોલી રહ્યો છે એના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી છે, પણ એના આત્માના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી નથી. અને એનો જે આત્મા છે એનું જે મેઇન મુખ્ય સ્વરૂપ છે બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મરૂપ, એના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી પણ નથી. એટલે જવાબવાનું પણ નથી. તો આવી સમજણ ચોખ્ખી રાખીએ તો પછી આ દેહ ગમે તે જગ્યાએ પડે, ગમે તેમ પડે, આપણને કોઈ ફેર પડે નહીં. તો પછી વ્યવહારમાં જે કંઈ આજે બારમું હાન નાન બધું થાય છે એ બધું ના કરવું. ના, એવું નથી. વ્યવહારને કદીએ સ્પિરિચ્યુઆલિટી સાથે ભેગો નહીં કરવો.
વ્યવહાર વ્યવહારની રીતે કરવો. આપણે દેહ સાથે તાદાત્મ્ય નહીં રાખવું એનો અર્થ એવો નથી કે આપણે ક્યાંક ગયા તો બર્થડે નથી એમ નહીં કહેવાનું, હું તો આત્મા છું એમ નહીં કહેવાનું. એ વ્યવહારની રીતે કરવાનો. જ્યાં બર્થડે પૂછે ત્યાં બર્થડે કહી દેવાની, એમાં કોઈ ફેર પડતો નથી. પણ બર્થડે ઉજવવાના જે આપણા બધા અભરખા છે ને એ ના રાખવા. આપણે ત્યાં કેવા બધા અભરખા રાખીએ. છોકરું હોય નાનું ત્યારથી જ પછી એના પેલા પગલાં બનાવશે, પછી ફોટાઓ પાડશે, પછી બર્થડેઓ આવશે, પછી મેરેજ એનિવર્સરી આવશે. આ બધી વસ્તુ હોય ને દેહની, એ બધી બહુ સ્ટ્રોંગ કરવી નહીં. શક્ય હોય ને વ્યવહાર પૂરતી રાખવી, એથી વિશેષ બહુ ઊંડા ઉતરવું નહીં. જેટલા તમે એની સાથે વધારે એનું ઊંડા ઉતરશો તો તકલીફ શું થશે? મહત્વ વધી જશે. દેહનું મહત્વ વધી ગયું તો ગયા. દેહનું મહત્વ છે એ સાધના માટે 20% છે અને વ્યવહાર માટે 29% છે. 49% રાખવું, એથી વિશેષ વધવા ના દેવું. 51% જે પરમાત્મા તત્વ છે, આત્માનું નહીં વધવા દેવાનું, પરમાત્મા તત્વનું રાખવું. ભગવાનની લીલા, ભગવાન કરતા હરતા, એ મારો શરીરી, એ અક્ષરભ્રમ અથવા એ પરભ્રમ, બરાબર, અથવા એ ચિદાકાશ ઘન. પણ એ બધામાં પડ્યા કરતા પરમાત્મા રાખશો એટલે બહુ ઇઝી વસ્તુ રહેશે. બરાબર. તો આજે આપણા બધા મોહ ઊભા થાય છે ને, મોહ નહીં ઊભા થાય. કારણ કે ડગલે ને પગલે આપણા બધા મોહ અટકેલા જ છે. ધામમાં જવું એ પણ એક મોહ જ છે. એટલે ધીરે 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 બધા મોહ છોડતા જઈશું તો આપણી બિલીફો છે ને ડિઝોલ્વ થશે. આપણે સારા માણસ છીએ એટલે નેગેટિવમાંથી પોઝિટિવ બિલીફ તો આપણે કરી દીધી, પણ હવે બિલીફો ડિઝોલ્વ કરવાની છે ડે બાય ડે. તો એ ડિઝોલ્વ કરવા માટે આ બધી વસ્તુ આત્મચિંતનની મેથડ કહેવાય. બધી શું કહેવાય? આત્મચિંતનની મેથડ. અને પછી એને શું કરવાની? પોતાની ઉપર અપલાવવાની. જો આ છે ને, આપણે કેમ સમજ્યા કે સારંગપુર 10મું આપણે સમજ્યા, તો કેમ સમજ્યા? એ એટલા માટે કે આપણી બુદ્ધિ છે ને એને એક્સેપ્ટ કરી શકે. આ થયો જ્ઞાનનો ભાગ. અને પછી એને વિજ્ઞાન કરવું હોય તો કેવી રીતે કરાય? તો એને વિજ્ઞાન કરવું હોય તો રોજ આપણે એનો સત્સંગ કરવો પડે. સત્સંગ એટલે એ જે પ્રકાશક તત્વ છે એનો અનુભવ કરવો પડે. પછી અનુભવ તો એમટી લાગે છે, એમટી નહીં લાગે. શરૂઆતમાં તમને એમટી લાગશે. શાંતિથી બેસશો, મેડિટેશનમાં બેઠા હોય કે શાંતિથી તમે બહાર બેઠા હો, તો બધું જ થઈ રહ્યું છે. ખાલી તમારે એની અંદર પાર્ટિસિપેટ નથી થવાનું. અનુભવવાનું છે પણ પાર્ટિસિપેટ, રિએક્શન નથી આપવાનું. તો શું થશે? ધીરે 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 આ રિએક્ટિવ નેચર છે ને જતો રહેશે અને ધીરે 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 આપણે અંદર ઉતરી શકશું. જેટલા અંદર ઉતરશું ને એટલો આપણને અંદર જે આપણું તત્વ છે, જીવનું પરા લેવલ છે, બરાબર, એ જે અવેરનેસ છે, અવેરનેસ ચેતના છે, ચેતનાનો અનુભવ શરૂઆતમાં થશે પણ પછી ચૈતન્યનો અનુભવ થશે. ગઢડા મધ્ય 62. અને ધીરે 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 એ તત્વને આપણે જેટલું એક્સેપ્ટ કરીશું. પણ જો એ તત્વ એટલે ખાલી નિર્ગુણ નિરાકાર તરીકે ના પકડતા. નિર્ગુણ નિરાકાર તરીકે ખાલી પકડશો તો મુશ્કેલીનો પાર નહીં થાય. પણ પૂર્ણ તરીકે પકડો, ટોટાલિટી તરીકે પકડો. આ બધું જ વસ્તુ એમાંથી ઊભી થઈ છે અને એમાં પાછી વિલીન થાય છે. તો આપણને જે સુખ દુઃખ અને રાગ દ્વેષના જે ભાવો ઊભા થાય છે ને એ નહીં થાય. સમત્વ તો રહેશે, સહજતા તો રહેશે. અને એકવાર સહજતા આવવા માંડીને જીવનમાં તો બધું ભરેલું ભરેલું લાગશે. અને બધું તમને એ વખતે એકવાર અંદરથી સહજતા આવીને તો જે વાત કરીને 18મા અધ્યાયના 54મા શ્લોકમાં બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા, તો એ પ્રસન્ન આત્મા કહેવાય. સાચો પ્રસન્ન આત્મા એટલે સહજતા, અંદરની શાંતિ. તો પછી શું થશે? ન સોચતી ન કાક્ષતી. એના બે રીતે કહેવાય. પહેલું છે કે આપણને કોઈ આગળના જે આ બોડીના દેહના કારણે જે કંઈ છે ભૂત ભવિષ્ય ટળી જાય.
એટલે આપણી જે હીનતા ને દીનતા, જનરલી ઉંમર થાય એટલે આપણને હીનતા આવે કે આ સમય મેં આવું ના કર્યું તો સારું હતું, કારણ કે આપણને આપણું કર્મનું ફળ દેખાઈ ગયું હોય એટલે આપણને પસ્તાવો થાય. બરાબર. પણ જો સાચા અર્થમાં તમે વર્તમાનમાં રહી શકો તો પછી એ તમને અડે નહીં. જે આપણે વાત કરી હતી ને કે 3 રીતે જીવન જીવો. નિયતિને એક્સેપ્ટ કરો, પછી પોતાનું કર્તવ્ય કર્મ કરો અને પોતાના સ્વભાવને એક્ઝોસ્ટ કરો. આ 3 વસ્તુ જો સાચા અર્થમાં થાય ને તો હિંતા દિનતા ઊભી ના થાય, તો વર્તમાનમાં જ રહેવાય, ભૂત ભવિષ્ય પણ ઊભો ના થાય. તો પછી ભવિષ્યની ચિંતાઓ ટળી જાય અને તો પછી ભગવાનની નિષ્ઠા છે, ભગવાને જે વાત કરી કે તારા યોગ અને ક્ષેમનું હું વહન કરીશ, એ આપણા અંદર એક્સેપ્ટન્સ આવે, નહીં તો એક્સેપ્ટન્સ નહીં આવે. અને તો પછી ધીરે ધીરે સમા સર્વેષુ ભૂતેષુ, બધાની અંદર સમત્વનો ભાવ ધીરે ધીરે આવશે. વ્યવહાર નથી લાવવાનો, ભાવ લાવવાનો છે. અને આ રીતે જીવન જીવાય તો શાંતિ રહે. તો આ આપણે બીજી જે સમજણ છે સમરી, એમાં આપણે શું જોયું? ડેથ વર્સિસ નો ડેથ. બરાબર. અને મેની લોક વર્સિસ નોવેર ટુ ગો, ક્યાંય જવાવાનું છે નહીં, શાસ્ત્રીજી મહારાજના શબ્દો. એ કયા અર્થમાં છે અને કેવી રીતે છે એની આપણે સમજણ જોઈ. તો અહીંયા આપણે આ આપણું જે આત્મચિંતન છે એને પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.